गुजरात के अमरेली लेटर कांड में खोडलधाम ट्रस्ट और पाटीदार समाज की चिंतन बैठक का आयोजन हुआ। अमरेली लेटर कांड में युवती को लेकर खोडलधाम ट्रस्ट और पाटीदार समाज के अग्रणी नेताओं की चिंतन बैठक अमरेली में आयोजित हुई। बैठक में खोडलधाम ट्रस्ट के दिग्गज नेता दिनेश बामभड़िया, रमेश टिलाला, मनोज पनारा, चिमन हापाणी और जयेंद्र अकबरी मौजूद रहे। इस बैठक में नायब मुख्य दंडक कौशिक वेकरिया, सांसद भरत सुतरिया और सावरकुंडला विधायक महेश कसवाला ने भी हिस्सा लिया। अमरेली बोगस पत्रिका कांड बाबते जे छेल्ला 4 દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મીટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર, પારેશભાઈ બગસરાથી સોજિત્રા, મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે। इस मुद्दे पर गुजरात महिला प्रदेश अध्यक्ष जेनी ठुम्मर ने गंभीर आरोप लगाते हुए युवती के पक्ष में बयान दिया। જે પ્રમાણે દીકરીની વાત છેલ્લા 5 દિવસથી કાર્યવાહીઓ એક પછી એક અને મુદ્દાઓ એક પછી એક સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા જોઈ રહી છે ત્યારે આ કોઈ હાઈ પ્રોફાઇલ કેસ નથી। સૌથી પહેલી વાત તો હું એ કરું છું અને આ કોઈ રાજકીય પક્ષો દ્વારા કે કોઈ સામાજિક સંસ્થાઓ દ્વારા ઉઠાવેલો પણ મુદ્દો નથી। જે સત્યની સાથેનો મુદ્દો છે દીકરીનો વાંક હશે કે નહીં હોય એ તો પછીનો મુદ્દો કરી શકતી હતી પોલીસ, કારણ કે એવડો મોટો ગંભીર ગુનો નથી અને પોલીસની કામગીરીને આપના માધ્યમથી પણ હું બિરદાવવા માંગીશ કે જો બોગસ પત્ર કાંડ થયો ને એમાં બોગસ પત્ર લખવાવાળા લેટર પેડ કોનું હતું, લખાણ કોનું હતું, સહી કોની હતી, સિક્કા કોના હતા, આટલું જો પોલીસ પકડી શકતી હોય તો મને લાગે છે કે અમરેલીમાં જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે બધું જ પોલીસ પકડી શકવાની ક્ષમતાઓ ધરાવે છે, ખાલી એના વિલ પાવરમાં ક્યાંક ખોટ છે। આ મુદ્દા ઉપરથી એમણે પોલીસે સાબિત કરી દીધું છે। એટલે દીકરીના મુદ્દે કોઈ પણ પ્રકારને રાજકારણ કદાચ હું કરતી હોય તો હું પણ માફ ન થાઉં, પણ કોઈ પણ પ્રકારે રાજકારણ ન કરીને ફક્ત દીકરી ઘરે આવે ને અત્યાર સુધી એની સાથે જે અન્યાય થયો છે જે પ્રમાણે એનું સરઘસ કાઢ્યું, રાત્રે 12 વાગે આ જ ઘરેથી એને લઈને ગયા અને પ્રેસ કોન્ફરન્સમાં પણ એની આઈડેન્ટિટી છતી થઈને જ્યારે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો પછી એક બધાએ બહાર આવીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બોલવા માંડ્યા। એટલે મારા માટે તો આ આશ્ચર્યજનકની સાથે દુઃખજનક પણ વાત કહેવાય કે જ્યારે મુદ્દો હાઇલાઇટ થાય છે ત્યારે જ તમને ક્યાંક આની સભાનતા આવે છે। હાઇલાઇટ ન થયો હોત તો આ દીકરી કદાચ 1 મહિનો પણ જેલમાં રહી હોત તો કોઈ પૃચ્છા સુદ્ધા ન કરી હોત। એટલા માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ખૂબ દુઃખદ ઘટના છે। મારી અમરેલીની કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સમાજની હોય અને સમાજના વાડામાં કે કોઈ પણ વાડામાં ન બાંધીને દીકરી છે એ કોઈ પણ સમાજની હોય, બધાને વાલી જ હોય અને એના માટે હું મહિલા તરીકે, હું સ્ત્રી તરીકે અને દીકરી તરીકે આગળ આવી છું। पाटीदार समाज के अग्रणी नेताओं ने युवती के परिवार से मुलाकात कर हर संभव मदद का आश्वासन दिया। જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે। જે તે વખતે પણ 5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા, કૌશિકભાઈની સાથે બેસી
અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય, એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી. મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી. હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે, દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે. એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું. આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે, એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે. खोडलधाम ट्रस्ट और पाटीदार समाज ने एकजुट होकर ये संदेश दिया कि वे अन्याय के खिलाफ युवती और उसके परिवार के साथ मजबूती से खड़े हैं। આજે મોરબી જિલ્લામાંથી પાટીદાર યુવાનો આ દીકરીના પરિવારને મળવા આવ્યા છે. સાથે સાથે ખોડલધામની ટીમ પણ અત્યારે આ દીકરીની મુલાકાતે, એના પરિવારની મુલાકાતે આવ્યા છે. અમારું સ્પષ્ટ માનવું છે કે આ દીકરી ઉપર અન્યાય થયો છે, ખોટી રીતે એફઆઈઆરમાં નામ દાખલ કરવામાં આવ્યું છે અને દીકરી પ્રથમ દ્રષ્ટિએ નિર્દોષ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે અમે એમના પરિવારને સ્પષ્ટપણે કહીએ છીએ, આખી ટીમ વતી, પાટીદાર સમાજ વતી, કે તમારે જ્યાં જરૂર પડે અહીંયા અમે સાથે છીએ. દીકરી જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે એમની ઉપર કરેલા ખોટા કેસ, એમની પર થયેલો અત્યાચાર અને ખોટી ધરપકડ, ખોટા સમયે ધરપકડ અને જે કોઈ અધિકારીએ, જે કોઈ પોલીસે અને એમને પણ જેને ઓર્ડર આપ્યો છે, આવા જે કોઈ લોકો દોષિત છે એમના વિરુદ્ધ આવતા દિવસોમાં પાટીદાર સમાજ સાથે રહીને એ દીકરીને ન્યાય મળે એના માટેની પણ લડત લડશે. અને જેને પણ ખોટું કર્યું છે, જે રીતે રાત્રે 12 વાગે પોલીસ ઉઠાવી ગઈ, એમનો સરઘસ કાઢવામાં આવ્યું, આ બધી જ બાબતો કલંકિત છે, ખોટી છે. કાયદાની પરિભાષામાં પણ રોંગ રીતે આ વિષયો લેવામાં આવ્યા છે. તો એની સામે આવતા દિવસોમાં પાટીદાર સમાજ એક થઈને આ દીકરીને ન્યાય મળે અને એવા જે લોકોએ ખોટું કર્યું છે એમને પણ સજા મળે એના માટેના પ્રયત્ન કરશું.